સ્વામિનારાયણ હરિ સંવત 1876ના માસર સુધી પડવાને દિવસે રાત્રિની સમી શ્રીજી મહર્ષિ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ મંદિર સમીપે લીમડાની વૃક્ષ હતું. ઓટા ઉપર ઢોલિયા ધરાવીને બિરાજમાન હતા અને રાતો સુરવાર પહેર્યો હતો ને રાતે ડગલી પહેરી હતી ને માથે સોનેરું સેલું બાંધ્યું હતું ને કંઠની વિશે સોનેરી સેલું બાંધ્યું હતું અને કંઠની વિશે મોતીની માળાઓ પહેરી હતી ને પાઘની વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? ને જો એક કહેશો તો વડ પીપર આદિ જે વૃક્ષ છે તેને ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે, ત્યારે તેવા ને તેવા જ વૃક્ષ થાય છે. ને તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવ પ્રવેશ કર્યો? ને કહેશો એ જેનો જે જીવ છે તો જીવ તો અખંડ છે ને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન છે તેને પુરુષ ને પ્રકૃતિ એ બે શક્તિઓ છે, જે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ તે પ્રકૃતિ રૂપે જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપે ધારતા હવા. તે વિરાટ રૂપે જે ભગવાન તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તબ પ્રયત સમગ્ર જીવને સુરતા હવા ને બ્રાહ્ય કલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સુરતા હવા અને કશ્યપને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય ને પશુ પક્ષાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સુરતા હવા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે પુરુષ પ્રકૃતિ રૂપે જે પોતાની શક્તિઓ તેને સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને તે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેઓ દેહ પમાડે છે. અને તે જીવ છે તે પૂર્વજન્મને વિશે કેટલા કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલા કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે ને કેટલા કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે કરીને એ જીવને ભગવાનને જે તે ઉદ્દીજ જાતિના જે દેહ ને જરાયુ જાતિના જે દેહ ને દેસ્તન જાતિના જે દેહ અને અડંજ જાતિના જે દેહ તેને પમાડે છે ને સુખ દુઃખ રૂપ ને કર્મમાં ફર તેને પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે કરીને તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. તેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સુતા હવા. તેમ એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીત હોય તેને બીજો દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજો દેહને ઉપજાવે છે તે જીવ અનેક રૂપે થાય છે એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થાય છે તે જીવને તે દ્વારને ઉપજાવે છે. યુક્તિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 13મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની છે.